નમસ્કાર મિત્રો, મારું નામ લાલજી શિયાળ છે. આજે હું અરવિંદભાઈ પર પ્રેન્ક વિડીયો કરવાનો છે. પ્રેન્ક વિડીયો કરવાનો છે. તો આજે આપણે ફાઇનલી ઘણા દિવસ પછી આપણે પાછા આપણી ચેનલમાં વેલકમ બેક છે અને આજે આપણે પ્રેન્ક કોલ કરવાનો છે આપણે અરવિંદભાઈ ઉપર. ચેનલનું નામ છે એનું રૂપા અરવિંદ બ્લોગ, જે યુટ્યુબમાં સરસ મજાના વિડીયો બનાવે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ બનાવે છે અને એકદમ ગામડાની સ્ટાઇલમાં બનાવે છે. તો આજે આપણે એની ઉપર પ્રેન્ક ઠોકવાનો છે. તો હાલો આપણે ડાયરેક્ટ ફોન કરી દઈએ. અરવિંદભાઈ, આઈએ દેખતે મજા આયેગા. દયાળ જેનું ગામ છે. ફોન લાગી ગયો છે. ઉપાડી લ્યો જલ્દી જલ્દી, એટલે ગોબા અમે ઉપાડી લઈ. ये बड़ी अच्छी बात कही आप. હોય મની. હેલો, હેલો, નમસ્કાર. નમસ્કાર. હું ગુજરાત કલાકારમાંથી વાત કરી રહ્યો છું. ગુજરાત કલાકાર? હા, ગુજરાત કલાકારમાંથી સિંધવ ચાવડા વાત કરી રહ્યો છું. अच्छा. હા હા. સર, અમે એક મૂવી બનાવી રહ્યા છે. તમારું ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અમે વિડીયો જોયા છે. તમારું એક મૂવી માટે સિલેક્શન થઈ ગયું છે સર. મૂવી માટે અમારું સિલેક્શન થયું છે? હા સર, તમારા વિડીયો મેં જોયા અને પબ્લિકનો રિસ્પોન્સ પણ વધારે સારો છે, કારણ કે ગામડાનું એ અમે મૂવી બનાવી રહ્યા છે અને તમારી રીલ્સ મોસ્ટ ઓફલી ગામડાની રિલેટેડ હોય છે. હા, રીલ ને એવું તો હું ગામડાનું જેવું જ બનાવું છું. હા, એટલે અમે એક ગામડાનું એક મૂવી બનાવી રહ્યા છીએ. એમાં તમને અને રૂપાબેનને લેવામાં આવ્યા છે. હા, એ મારા વાઈફ જ છે. હા હા હા. હા. તો તમે એમાં સહયોગ કરશો સર? સહયોગ પણ મૂવીમાં? હા હા એટલે આખું મૂવી અમારા ઉપર જ બનાવવાનું એવું? હા હા, એમાં તમને સર હીરોનો કેરેક્ટર આપવાનો છે એવું અમારા ડાયરેક્શન સરે વાત કીધું છે. कुछ भी. હીરોનું? હા. પણ આવું તો મેં ક્યારે કામ કર્યું નહીં. હવે મને એમાં કઈ બહુ ખબર ન પડે, આવડે નહીં અમને એવું. સર, આમાં મોટા મોટા બધા સેલિબ્રિટી પણ આવશે અને સર તમે જે ગામડાના રીલ્સ ઉતારો છો ને, તો તમારું ગામડામાં સારું કેરેક્ટર તમારું લાગે છે, એ માટે તમારું સિલેક્શન થયું છે સર. તો તમે હા પાડો તો હું આગળ તમને વાત કરું બધી. પણ એવી રીતે પણ હા કેમ પાડ્યું? મેં ક્યારે પણ આવી રીતે આમ કઈ કામ જ નહીં કર્યું એવામાં એમ. કાંઈ વાંધો નહીં સર, અમારા તરફથી તમને ફૂલ એક્ટિંગ શીખવાડવામાં પણ આવશે. એવું છે? હજી શીખવાડવાનું એટલે તમે બધું અમને શીખવાડશો એમ ને? હા સર, તમે એક કોઈ ભૂલ કરશો તો અમે તમને કહીશું કે આ રીતે નહીં સર, આ રીતે કરો. તમને અમે બધી અમારી ટીમ તો અમારી સાથે અમારી કામ કરશે. અને અમે આવી રીતે ક્યારે કામ કર્યું નથી. અમે તો જો ઘરે ને ઘરે વ્લોગ ને એવું બનાવતા હોય, રીલ ને એવું ઘરે ને ઘરે બધું શૂટ ને એવું કરતા હોય. આમ ક્યારે બહાર પબ્લિક માં કેમ ક્યારે બહુ ન શૂટ ને હા એવું પણ કરીએ. સર, તમે આવો તો તમને શીખવા મળે ને સર. હા હા. તમે આવો તો અમે બધું શીખવાડી દઈશું અને તમારું નામ મોટું થશે સર. અને તમે સારી સારી મૂવીમાં પણ તમને આગળ કામ અમે આપતા રહીશું. હા, તો એવું હોય તો પેલા મારે વાઈફ નું એમાં ઘણો બધો રોલ હશે ને? હા, એનો પણ રોલ છે. એનું જે મેન તમારી હિરોઈન તરીકે એને લેવાના છે. એવું છે? હા, એટલે તમે હીરો અને રૂપાબેન છે એને હિરોઈન બનાવવાના છે. અને ગામડાનું પિક્ચર છે એટલે આપણે ગામડામાં શૂટ કરવાનું થશે સર. ગામડામાં જ છે એમ ને? હા હા અમારી લાઈફ એમ ગામડા જેવી જ છે એટલે કઈ હા, વાંધો નહીં. એટલે તો સર તમારું સિલેક્શન થયું છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. રૂપા અહીંયા છે ને, કદાચ પૂછું તો કદાચ એ હા પાડે કે એને હા, શું સર. લાગે શું નહીં. હા સર, વાંધો નહીં, પૂછી લ્યો. એ તો કઈક ફોન આવેલો છે, આપણે ફિલ્મમાં કામ કરવાનો, તો શું કરવું? કરીએ કામ. હે? કામ કરીએ આપણે. કરવું? હા. ક્યાં હોય ક્યાં નહીં આપણને થોડી ખબર. કઈ જગ્યાએ છે કઈ ખબર? આમ કઈ ડિટેલ આપી શકો? સર, એ અમારું ગામ છે માધવા બીચ ઉપર, ત્યાં શૂટિંગ કરવાની છે. क्या बोला तूने? અમારું ગામ છે માધવા બીચ ઉપર. કરવાનું? હા સર. એવું છે તો શું કરવું? હા પાડવી? હા પડજો નહીં, આપણે કામ કરશું. કામ કરવું? હા. તો હવે હાલો ને, એમાં હોય શું આગળ? ઈ તો કઈક આમ ડિટેલ તો આપો અમને તમે થોડીક, સર અમને કઈ ખબર તમે પડે. સર ગુજરાતી મૂવી તો જોઈ જ હશે ને, વિક્રમ ઠાકોરના બધા ઘણા બધા. હા, ગુજરાતી મૂવી તો હા ઘણા બધા એવા તો ગુજરાતી મૂવી ઘણા જોઈએ. હા સર, ઘણા બધા ફિલ્મો મેં પણ ક્રિએટ કર્યા છે. એ બધા વિક્રમ ઠાકોરના જે હમણાં ઓલો પ્રેમનગરની દુનિયામાં, એ બધા પિક્ચર મેં જ શૂટ કરાવેલા છે. પિક્ચર મારા જ છે બધા. મેં તો લાટ જોયા. હા, જોયા ને. હા.
હા. એમ તો હા, પછી ઓલો એમ તો અવતાર ધરીને આવું છું એની picture તો સ્ટોરી બહુ પણ જોયા. અવતાર ધરીને આવું છું વિક્રમ ઠાકોરની સ્ટોરી જોઈ ને એ પણ મેં જ લખેલી છે. कौन है હા હા એ ફિલ્મ તો બધે બહુ સારા ને હિટ છે. कहाँ से હા आते તો हैं એની સ્ટોરી આખી મેં જ લખેલી છે, એમાં ડાયરેક્ટિંગ પણ મેં જ કરેલી છે. એવું છે. હા હા તો એના માટે તો અમારે આમ ક્યાં તમે શૂટ કરવા આ બાજુ આવો કે અમારે એ બાજુ આવવું પડે કાંઈ? સર નાના એમાં થોડું ઘણું તમારે પેમેન્ટ દેવાનું રહેશે, કારણ કે અમારી ટીમ છે ને સર બહુ મોટી જ છે, હા હા જેના લીધે તમારે થોડું ઘણું જેની ફી છે તમારે ચૂકવવાની રહેશે સર. એમાં અમારે પૈસા ભરવા પડે? હા સર થોડાક મિનિમમ છે, મતલબ વધારે નથી. મને ખબર છે તમે ગામડામાંથી બિલોંગ કરો છો એટલે જાજી ફી નથી. અમારી પાસે નગર હું એટલા બધા પૈસા ને એવું ન હોય અહીંયા ગામડામાં રહી એટલે હા કાંઈ સર લાગે એટલે એવું ન તેને જે મોટા ફિલ્મ સ્ટારો છે એની પાસેથી લાખો કરોડો રૂપિયા લઉં છું, પણ તમે ગામડામાંથી છો એટલે ફક્ત તમારે 60,000 રૂપિયા ફી ભરવાની રહેશે સર. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी કેટલી? 60,000 ફક્ત સર. 60,000 રૂપિયા? હા સર. 60,000 રૂપિયા અમારા માટે બહુ બધી કિંમત થઈ જાય. સર ફક્ત નાની કિંમત છે, અને જ્યારે મૂવી તમારું પૂરું થશે તો તમને ઘણું બધું અમાઉન્ટ અમારા તરફથી પણ મળશે. હમ થઈ ગયા તો તમારે ન દેવા પણ અમને. હા હા સર મેડમ અમે તમને આપશું પૈસા, પણ જે અમારું મૂવી જે પૂરું થાય ને ત્યારે અમે તમને આખું પેમેન્ટ આપશું. એવું છે તો પેલા અમારે ભરવા પડે પછી તમે અમને આપો એમ? હા સર જે મૂવી શૂટિંગ પૂરું થઈ જાય ને એટલે અમારા તરફથી તમને અમાઉન્ટ મળશે 6 થી 7 લાખ રૂપિયા. पैसा ही पैसा होगा 6 થી 7 લાખ રૂપિયા? હા હા સર. તો પણ તમે એ અમાઉન્ટ અમારે જે ભરવાનું હોય અમાઉન્ટ હા 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 એમાંથી તમે એ કટ કરી લો તો ન હાલે? ના ના સર આ અમારી કંપનીનો રૂલ હોય છે સર. તમારે જે આ ફી જમા કરાવશો ને ત્યારબાદ તમારું સિલેક્શન થશે. ફી અમારે જમા કરાવવી પડે પેલા? હા સર. તો પણ એ તો અમારે બહુ આગું પડી જાય એટલા બધા પૈસા ને એવું ના ભરવાનું. ના સર અહીંયાથી અમે અમારી ગાડી મોકલશું તમને લેવા માટે. તમારે કોઈ પણ જાતનો બીજો ખર્ચો નહીં કરવાનો રહેશે. બીજો કોઈ ખર્ચો ન આવે પણ હા, અમારે બીજો કોઈ 60,000 પણ. રૂપિયા અત્યારે તકલીફ ગોતવા તો પડે ને એ પછી હા, અમને સર. અમારે કેમ નક્કી કરવું કે અમને હરકું પિક્ચર માં હરકો રોલ મળે કે ન મળે કે એ સર અમારે બધું કેમ? આ મૂવી છે ને 1 થી 2 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જવાનું છે, એટલે તમને 1 થી 2 મહિના બાદ તમને અમારી કંપની તરફથી 6 થી 7 લાખ રૂપિયા મળી જશે. હા, અત્યારે નકર તમે કોઈ આમાં પાસેથી શું છે ઉધાર ખબર? પણ લઈ શકો છો ને. હે? અત્યારે કોઈ પણ પાસેથી તમે ઉધારે લઈ શકો છો. હા પણ અત્યારે આમાં એવું છે અત્યારે ઓનલાઈન ફ્રોડ વધારે છે. હા હા સર. ફ્રોડ વધારે થાય છે એટલે પૈસા ને એવું આપણે નાખવામાં ને દેવામાં ને બહુ ધ્યાન રાખવું પડે. હા એ તો બરોબર છે. તમે અમને રોકડું અમાઉન્ટ પણ આપી શકો છો. રોકડું કેશ ઓન ડિલિવરી આપીએ છીએ? હા 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 એવું છે એમ ને? હા તો પણ એ અમારે તમને દેવા ક્યાં આવવું? એ સર અમે અહીંથી ગાડી મોકલશું અમારી, તો તમે આવશો ને? હા તો અમે ગાડી મોકલો. ગાડી અમારે આવવાનું કઈ જગ્યાએ રે? હા, તમારે તમારું ગામનું જે એડ્રેસ છે ને મને આ વોટ્સએપ નંબર ઉપર મોકલી દેજો. હું તમને બધી ડિટેલ સેન્ડ કરી દઉં છું. એટલે અમારે કઈ જગ્યાએ આવવાનું? એટલે તમારે ઓલું માધવા બીચ છે ને ત્યાં શૂટિંગ રાખેલું છે, તો ત્યાં હોટલમાં તમારી બુકિંગ કરાવી દઈશું સર. ત્યાં તમારે રોકાવાનું રહેશે. માધવા બીચ? बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ હા એવું બધું અમે ક્યારે એમ બહુ બહાર નો નીકળેલા હોય કે એટલે કઈ જોયેલું ન હોય. હા સર. અને અત્યારે એટલું બધું મેનેજ ન થાય કારણ કે અમારે એક નાનો છોકરો છે કે હા 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 એટલે એ બધું મેનેજ ન કરીએ છીએ એમ. હા વાંધો નહીં સર. અમારું જે પર્સનલ સરનું ગેસ્ટ હાઉસ છે ને ત્યાં પણ તમે રહી શકો છો. હા હા સરના ઘણા બધા ઘર છે અહીંયા. મારું પણ 2-3 ઘર છે અહીંયા. મારું ફાર્મ છે મોટું, ત્યાં પણ તમે રહી શકો છો. મારું 50 કરોડનું ફાર્મ છે સર અહીંયા. कुछ भी जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે તમે આમ હકીકતમાં વાત કરો છો કે આમ કે આમ મને એવું લાગતું ને મને એવું લાગે કે તમે કઈક આમ રમાડો છો એવું કઈક લાગે. ના ના સર રમાડવા માટે અત્યારે ક્યાં કોઈની પાસે ટાઈમ જ છે સર. આ તો અમે મૂવી શૂટ કરી રહ્યા છીએ. તમારી એક્ટિંગ અમારા બોસને સારી લાગી છે એટલા માટે તમારું સિલેક્શન કરવામાં આવ્યું છે. પણ અત્યારે જ્યાં સુધી મેં જાણ્યું છે ને ત્યાં સુધી મૂવી ને એવું હોય ને હા એમાં એમને લઈ છે ત્યાં પૈસા ને એવું માંગતા નથી. હા પણ સામે તમને અમે પણ આપી રહ્યા છીએ ને. હા પણ તમે આપો છો તો એમાંથી કટ કરી લો ને અમારા જે પૈસા જે હોય એમાંથી કાપી લો. સર આ કંપનીનો રૂલ છે. તમારે જ ફી આપવાની રહેશે. અમે ના આપી શકીએ અને અમારી પાસે ના હોય એટલા બધા, કારણ કે હું તો એમ્પ્લોય છું સર. હા પણ મને એવું લાગે છે કે તમે હે કે હા હા આમ કે ખોટું બોલો છો એવું લાગે ને આમ કે જેવો તેવો અવાજ તમારો હે કે આમ તે જાણીતો હોય એવું લાગે પણ આમ બહુ વર્તાતું નથી કોણ બોલો છો એમ.
સર હું સિંધુ છાવડા વાત કરી રહ્યો છું મુંબઈથી. મુંબઈ થી? સિંધુ છાવડા વાત કરી રહ્યો છું. હા હા હા, હું તમને ઓળખું છું. મેં ફિલ્મમાં જોયેલા છે તમને. પણ સર મેં તો કોઈ રોલ કર્યો જ નથી અત્યાર સુધી, તમે મને ક્યાંથી જોયા હોય? હા, મેં તમારું નામ સાંભળ્યું છે, કંઈક લખેલું આવે છે, ઓલા ડાયરેક્ટર ને એવું જો લખેલું આવે ને હા સર. એમાં તમારું નામ લખેલું આવે છે. હું ગુજરાતી પિક્ચર બહુ જોઉં કે હા એટલે મેં નીચે જોયેલું છે ને હું પણ હમણાં એક મસ્ત મજાનું એક પિક્ચર બનાવું છું. સર તમે પણ બનાવો છો પિક્ચર? હા, હમણાંથી શરૂ કર્યું છે. હા સર તમા- શું તમે સ્ટોરી એમાં છે કામ તમારી? કરશો? શું એમાં હે શું સ્ટોરી છે તમારા મૂવીની? મારે સ્ટોરી છે, કોમેડી છે, કોમેડી પિક્ચર છે આખું. હા અચ્છા અચ્છા. એમાં મારે હે કે એક રોલ જોવે છે, એક રોલ ઘટે છે. હા સર. હા, એ રોલ લાલજીભાઈ સિયાળ નો છે. એ તમે કરશો? સર કોણ લાલજીભાઈ શિયાળ? એક લાલજીભાઈ શિયાળ હે કે એ બધાને હે કે હા સર. બહુ પ્રેમ કરે છે ને બહુ કોમેડી વિડીયો ને એના બહુ વાયરલ થાય છે, તો મારે એ ભાઈ ની જરૂર છે, તો તમે એનો રોલ કરશો? અરવિંદ હું ઓળખી ગયો હો, આગળ જ ઓળખો છે. એલા થોડીક વાર જ રે લાગી. ભાઈ. તું તમે કીધું કે ત્યાં ઓળખી ગયો. આવું કરવાનું, તમે તો અમને પાછા મૂવી આપવા મીના હે આમેથી. હા, થોડોક અવાજ વર્તાઈ ગયો કે તમે એમને જો વચ્ચે કઈક જરીક દાંત કાઢી છે ને તો ઓળખી ગયો. ભારે કરી. પ્રેમ કરતા હા કે? હા પ્રેંક ચાલુ છે ને વિડીયો શૂટિંગ ચાલુ છે. ઓહો, વિડીયો શરૂ હે? હા. અરે રે રે. ક્યારે વર્તા ક્યારે મને? હે? ક્યારે વર્તી ગયા? આગળ થોડીક જ વાર પેલા આપણે તમે ઓલું કીધું કે હા સર. પૈસા તો તમારે દેવા જ પડશે એમ કીધું કે હા હા. ત્યારે ખબર પડી ગઈ. અરે અરે ફેલ માં ગયું મારે. પેલા કેવું જોવે ને તમારે અમને. એલા પછી પેલા કહી દઈ તો પ્રેમ થોડું ગણાયા. તો તો તમને ખબર રૂપા પડી તો જાય. ઠેકડા મારવા મળી કે ફિલ્મ માં રોલ મળી ગયો એમ. હા. મને તો હાથ જ લાગ્યો જેવો ઠેકડો ન મારો. હા તો ડિસ્કો નતા કરવા મીને ને પાછા. ડિસ્કો કરવા મળ્યા. હા. તો જો અમારે શું કહેવાય તમારે હારે એક નાનો પ્રેન્ક થઈ ગયો છે અને અમારી ચેનલ માટે 2 શબ્દ કહી દો. તો ભાઈ લાલજીભાઈ મસ્ત મસ્ત ફેમિલી ઓલા લાલજીભાઈ મસ્ત મસ્ત હે ને પ્રેમ કોલ ને એવું કરે છે. આજ અમારો વારો પડી ગયો છે, તો ભાઈ ની ચેનલ ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને ખાસ અમારે પ્રેન્ક કર્યો ને હા. ઈ કેવો લાગ્યો પાછા કમેન્ટ ની અંદર જણાવી દેજો બધાય. જણાવી દે ને રહી તો. અને તમને કેવો લાગ્યો પ્રેન્ક? હે? તમને કેવો લાગ્યો? પ્રેન્ક પેલા તો બહુ સારો લાગ્યો, પણ પછી ઓલું જેવું મેં કીધું અરે પૈસા અરે. માંગવાના થયા ત્યારે. હા, પૈસા મેં કીધું પૈસા માંગશે કે તો થોડું જવાય એમ. હા. મજા અને આવી તમારી ગઈ? ઓડિયન્સ ને એક હે? વાત કહેવા માંગુ છું કે આવી રીતે કોઈ હે ને પ્રેન્ક કોલ અથવા કોકના મેસેજ આવે કે તો ફ્રોડ થતા બચી જાજો. કોઈને એમને પેમેન્ટ ન કરી દેતા. હા. અને હું બરાબર. તો હું કહેવાય ભગવાનને હારે દુઆ પણ કરું કે તમને આ જે મેં તો પ્રેન્ક કોલ કર્યો પણ હકીકતમાં આવો તમારા માટે ફોન આવે અને તમને મૂવીમાં કામ મળી જાય. થેન્ક યુ ભાઈ. હા. હા, સારું હાલો તો હું તમને પછી ફોન કરું. એ હાજી વાંધો નહીં. તો ભાઈ દર વખતે મારે એવું થાય કે લગભગ છેલ્લે જતા જતા કદાચ ક્યારેક વર્તી જાય છે, ક્યારેક પ્રેન્ક કોલ સક્સેસ પણ થઈ જાય છે, પણ કાંઈ ના કાંઈ કારણ કે એક ધારી કન્ટિન્યુ 6-7 મિનિટ સુધી વાત થાય ને તો એને થોડી ઘણી તો શક પડે જ હતી, કારણ કે મારા બાજુના ગામના જ છે એટલે થોડું ઘણું તો ઓલું થાય જ હતી. પણ કાંઈ વાંધો નહીં, વિડીયો આપણો બની ગયો છે મસ્તનો મજાનો અને મેં થોડીક એમ્પ્લોય તરીકે વાત કરવાની એક્ટિંગની ટ્રાય કરી છે. તમને કેવી લાગી તરીકે એ કોમેન્ટમાં ખાસ કહેજો કે હું થોડીક અવાજ બદલાવીને કોશિશ કરું પણ બહુ ટ્રાય નથી કરી શકતો. પણ વાંધો નહીં, તમને મારી આ કોશિશ કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ કોલ પ્રેન્ક હું કોની ઉપર કરું એ જ કોમેન્ટમાં કહેતા જજો પાછા. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.